ઉનાળો આવી જાય ને એટલે કોણ મારા જેવું છે કે આવું ચટપટું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ, શાકની પણ જરૂર ના પડે અને વળી ફક્ત ને ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ફ્રીઝની અંદર તમે એરટાઇટ બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકશો. એટલું મસ્ત અને ચટપટું લાગશે. જો કોઈને નહીં આવડતું હોય ને તો પણ તમે પહેલી વખત બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે, એટલું સરસ મજાનું લાગશે. અને હા, આ અથાણું છે ને એ આપણે કાચી કેરીમાંથી ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ. તો અહીંયા મેં આ રીતે 2 મીડિયમ સાઇઝની કાચી કેરી લીધેલી છે. ધોઈને એને પહેલાં તો આપણે કોરી કરી લઈશું. અત્યારે સિઝનમાં બધે જ કેરી આવવા માંડી છે, તો આ રીતે તમે માર્કેટમાંથી કેરી લાવીને આ અથાણાને ઇન્સ્ટન્ટ તમે બનાવીને એન્જોય કરી શકો. તો કેરીને ધોઈને કોરી કરીને ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને વચ્ચે આ રીતે ઊભો કે આડો કટ કરીને એનો ગોટલીનો જે ભાગ છે ને એ આપણે કાઢી લેવાનો છે. હવે આ કેરીની અંદર ગોટલી વધારે પડતી કઠણ નથી આવતી અને આ કેરી છે ને એ આપણે થોડી એવી કૂણી લેવાની છે જેનાથી ખાવાની મજા આવે, કેમ કે આ અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ. તો આ રીતે આપણે વચ્ચેથી પહેલાં તો કટ કરી લેવાનો અને જે જાડો ભાગ હોય ને ગોટલીનો એ આપણે કાઢી લેવાનો. આને તમે કાચી કેરીની કટકી પણ કહી શકો કે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું પણ કહી શકો. તો આ રીતે ઉપરનો ભાગ કાઢીને હવે તમને જે પણ પીસીસમાં ગમતું હોય ને એ રીતે તમારે કટ કરી લેવાના. જો લાંબી લાંબી સ્લાઇસ પસંદ હોય તો તમે એ રીતે પણ કટ કરી શકો છો અને ચોરસ ટુકડામાં તમને પસંદ હોય ને તો તમે ચોરસ ટુકડામાં પણ કટ કરી શકો. તો મેં આ રીતે ચોરસ ટુકડામાં મીડિયમ સાઇઝમાં કટ કર્યા છે, તો એકદમ સરસ એવા લાગશે અને આ રીતે તમે એક બાઇટની અંદર પણ તમે ખાઈ શકશો. ગરમા ગરમ રોટલી સાથે તો ખાવાની એટલી મજા આવશે ને એટલું ચટપટું બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મેં બંને કેરીને સરસ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી દીધી છે. તો હવે કેરીના કટકાને આપણે એક બાઉલની અંદર પહેલાં તો એડ કરી દઈશું. બધા કેરીના કટકા એડ કરી દેવાના છે. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. તો અહીંયા મીઠું થોડું એવું વધારે પડતું રાખવાનું છે જેનાથી અથાણું તમારું ક્યારેય બગડશે નહીં અને ખાવાની પણ મજા આવશે. અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી લઈશું. 1 મોટી ચમચી જેટલું આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર થોડું વધારે એડ કરીશું જેનાથી રસો બનશે ને એકદમ સરસ ઘટ બનશે. અને આ રીતે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું. જો તમારા બાળકો તીખું ના ખાતા હોય ને તો તમે પણ આ રીતે કાશ્મીરી મરચું તમે એડ કરી શકો છો, જેનાથી એકદમ લુક અને કલર સરસ આવશે. અને હા, જો તીખું ખાતા હોય તો તમારે તીખું મરચું એડ કરી લેવાનું. હવે 2 ચમચી તેલને ગરમ કરી લઈશું. 2 લવિંગ એડ કરીશું. આ રીતે લવિંગ સરસ રીતે ઉપર આવવા લાગે અને ફૂટવા લાગે ને એટલે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને એ પછી આ વઘારને ઉપર જ આ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે. વઘારને ઉપર રેડીને તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી જે કેરીની જે સુગંધ છે ને વઘાર એ બહાર ના જાય અને અથાણાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ઢાંકીને 1 થી 2 સેકન્ડ માટે રહેવા દઈશું. ખોલીને એની અંદર થોડો એવો ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈશું. થોડી એવી કેરી ખાટી છે, જો તમારે કેરી મોળી હોય કે તમારે ગળ્યું ના પસંદ હોય તો તમારે સ્વીટનેસ ના ઉમેરવી હોય તો તમે ગોળ વગર એમનેમ પણ ખાટું અથાણું બનાવી શકો. સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગોળ જેમ જેમ મેલ્ટ થશે ને એમ એકદમ સરસ મજાનો રસો બની જશે અને ઘટ રસો તૈયાર થઈ જશે. આ અથાણાની સાથે તમને શાકની પણ જરૂર નહીં પડે અને એમાં પણ જો તમે વઘારેલી ખીચડી બનાવી છે કે મસાલા ભાત બનાવ્યા છે કે એવું કંઈ હશે ને તો એની સાથે ખાવાની તો બહુ જ મજા આવશે. અને કંઈ જ નહીં હોય ને તો પણ તમે ગરમા ગરમ રોટલી સાથે એન્જોય કરી શકશો. જો તમે ટિફિન લઈ જતા હોય ને તો ટિફિનમાં પણ જોડે આવું ચટપટું કાચી કેરીનું અથાણું કે ચટપટી કાચી કેરીની કટકી મળી જશે ને તો એટલી મજા આવશે. તમે જોઈ શકો છો રસો એકદમ સરસ ઘટ થઈ ગયો છે. તો બસ હવે આપણે એને બોટલની અંદર કે કોઈ પણ એરટાઇટ જારની અંદર, કાચની બોટલની અંદર ભરીને આપણે ફ્રીઝની અંદર 1 વીક સુધી રહેવા દઈ શકીશું. તો પણ કંઈ જ નહીં થાય. ને જો તમે બહાર રાખશો ને તો 4 થી 5 દિવસ સુધી પણ સારું રહેશે. તો અથાણું તૈયાર છે. તો એને ચટપટા અથાણાને આપણે સર્વ કરી લઈશું. ગરમા ગરમ રોટલી સાથે ખાઓ, પરાઠા સાથે એન્જોય કરો. અને તમે પણ ઉનાળાની ગરમીની અંદર બનાવો છો કે નહીં મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ.